હાલ અત્યારે હર ઘર તિરંગા એક અભિયાન ચાલી રહ્યું છે અને એ જ અભિયાન અંતર્ગત તિરંગાઓનું વિતરણ થઈ રહ્યું છે। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને તેમની ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં શાક માર્કેટ પાસે જ અહીંયા તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા જ તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં વાહન ચાલકો અને ગોરવા શાક માર્કેટ પાસે લોકોએ આ તિરંગો લીધો છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાથે જ કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે એટલે કે 15 ઓગસ્ટે ભારત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનું છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે આજે સયાજીગંજ વિધાનસભાની અંદર અમારા વોર્ડ નંબર 8ની ટીમ દ્વારા દરેક વ્યક્તિને તિરંગો આપવાનો આજનો આ કાર્યક્રમ છે। દરેક વ્યક્તિ પોતાના ઘર પર, પોતાના મકાન પર, દુકાન પર, બધી જગ્યા પર તિરંગો ફરકાવે, સ્વમાન ભેર આપણું અભિમાનનું પ્રતીક, આપણા સન્માનના પ્રતીક એ તિરંગો ફરકાવે અને લોકો, બાળકો, મોટાઓ, વડીલો, વૃદ્ધો તમામની અંદર એક અનેરો ઉત્સાહ આપણે જોવા મળી રહ્યો છે અને લોકો હાલથી જ આ તિરંગો પોતાની ત્યાં લગાવી રહ્યા છે। ત્યારે હું ફરી એકવાર બધા જ નાગરિકોને અપીલ કરીશ કે પોતાના ઘર પર તિરંગો લગાવીને ભારત માતાનું સન્માન કરીએ। જે શહીદોએ આપણને આઝાદી અપાવી છે એમને યાદ કરીએ, એમના બલિદાનને યાદ કરીએ અને તિરંગો આન બાન શાન સાથે પોતાના ઘર પર ફરકાવીએ।